નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે કપાસ બજાર સમાચાર તેમજ જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI દ્વારા જે કપાસની ખરીદી થઈ છે તે બાબતની વાત અને આગામી દિવસોમાં બજારનો માહોલ કેવો રહેશે તે વિશેની વાત સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને કપાસની સિઝન જે યાર્ડોની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે બજાર છે તે ખૂબ ઢીલી આ વર્ષે જોવા મળી રહી છે. ખાસ કરીને આ વખતે ઉતારા પણ ઘટ્યા છે, સામે સામે બજાર છે તે પણ કોઈ સપોર્ટ આપતી નથી, જેને કારણે ખેડૂતો માટે ચોક્કસપણે કપાસ વાવ્યો છે તેમના માટે આ વર્ષ એક પ્રકારે કપરું સાબિત થયું હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે જે બે વખત જ્યારે ફાલ આવ્યા હતા ત્યારે વરસાદે નુકસાન કર્યું હતું અને જે ફાલ ખેરી નાખ્યા હતા તેને કારણે જે ઉત્પાદન છે તેના પર ચોક્કસપણે અસર પડી હતી. પરંતુ જે દેશ લેવલની સ્થિતિ જોવા જઈએ તો ગુજરાત લેવલે ઘણું નુકસાન થયું હતું. અત્યારના જે લેટેસ્ટ આંકડા આવી રહ્યા છે તે મુજબ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા અત્યાર સુધી મતલબ કે જે આવક હોય તેના 46% એટલે કે 63 લાખ ગાંસડી કપાસની ખરીદી કરી છે. સામાન્ય રીતે એક ગાંસડીમાં 170 કિલો કપાસ એટલે કે એક ગાંસડી ગણવામાં આવતી હોય છે. તો અત્યાર સુધીમાં 63 લાખ ગાંસડી કપાસની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાંથી કરવામાં આવી છે. અને જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો અંદાજ મુજબ આ વર્ષે 300 લાખ ગાંસડી કપાસ થવાનું ઉત્પાદન તેમનો અંદાજ હતો. પરંતુ હકીકતમાં જ્યારે સાચો ડેટા મતલબ કે જે સિઝન પૂર્ણ થાય એ સિઝન પૂર્ણ થવા સમયે જ્યારે કપાસનું ઉત્પાદનના જે સાચા આંકડા આવે ત્યારે સાચી સ્થિતિનો ખ્યાલ આવે. તો ચોક્કસપણે જે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે કપાસની ખરીદી છે તેમાં ખૂબ જ વેગ આવ્યો છે છેલ્લા દિવસોની અંદર. ખાસ કરીને જે ડિસેમ્બરનો મધ્ય સમયગાળો હતો આ સમયગાળા સુધીમાં કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 36 લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ જે ખરીદી છે તેમાં એક પ્રકારે વેગ આવ્યો હોય તે પ્રકારનો માહોલ જોવા મળ્યો છે અને અત્યારે આ સ્થિતિ છે કે 63 લાખ ગાંસડી સુધી કપાસની ખરીદી પહોંચી ગઈ છે. તો મિત્રો, ખાસ કરીને હાલની સ્થિતિ જોવા જઈએ તો બજારમાં સામાન્ય રીતે થોડો કરંટ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે, પરંતુ ખાસ કોઈ એવો મોટો સુધારો પણ જોવા મળી રહ્યો નથી. ખૂબ સારી ક્વોલિટીનો કપાસ હોય તો એ સંજોગોમાં 1500 આજુબાજુના ભાવ મળી રહ્યા છે. પરંતુ હાલ જે બજારની લેવલની સ્થિતિ જોવા જઈએ તો સરેરાશ બજાર આગામી દિવસોમાં ખાસ કોઈ મોટો સુધારો હજી થવાની સંભાવના દેખાતી નથી. કારણ કે જે ભારતીય કપાસ છે તે કપાસનું ઉત્પાદન છે તેના કરતાં જે અમેરિકા સહિતના ચીન સહિતના દેશો છે એ દેશોમાં જે ઉત્પાદન છે તેના આંકડા બ્રાઝિલ સહિતના દેશોમાં વધ્યા છે અને આના પરિણામે જે ઉત્પાદન વધવાની ધારણાને પગલે એ દેશો છે તે પોતાનો કપાસ સસ્તો વેચી રહ્યા છે. અને આ સંજોગોમાં જો કપાસ એ દેશો સસ્તો વેચે તો ચોક્કસપણે ભારતના કપાસને નિકાસમાં અસર પહોંચે. તો આ સંજોગોમાં ભારતની બજાર છે તેને કોઈ સપોર્ટ લેવલ ના મળે તો આ સંજોગોમાં કપાસની બજારમાં હજી પણ ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળે તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે. 50-100 રૂપિયાની વધઘટ જોવા મળે, બાકી ખાસ કોઈ મોટી મૂવમેન્ટ હાલ જણાતી નથી. એટલે બજાર હજી પણ આ પ્રકારની અત્યારે ચાલી રહી છે તે પ્રકારનો માહોલ જોવા મળી શકે છે.